નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે ખાવા માટેના ઘઉંનો જ્યારે સંગ્રહ કરતા હોઈએ, એટલે કે મિત્રો 6 મહિના, 12 મહિના કે 2 વર્ષ સુધી જ્યારે આપણા ઘઉંના દાણાનો સંગ્રહ કરતા હોઈએ મિત્રો, અને એ ઘઉંના દાણાની અંદર અમુક સમય પછી આપણી પાસે જે કોઈ પાત્ર હોય, કોઈ કોઠી હોય મિત્રો, કોઈ પેટી હોય, એની અંદર જ્યારે સંગ્રહ કરતા હોય અને 6 મહિને કે 12 મહિને જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે એની અંદરથી ધનેરા જેવી જીવાત નીકળતી હોય છે. તો મિત્રો, આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે. હવે મિત્રો, આ પ્રશ્નનું સમાધાન મેળવવા માટે આપણે એગ્રોની અંદર કે કોઈ સારી એવી જગ્યા હોય કે દુકાન હોય ત્યાંથી મિત્રો આપણે સેલ્ફોસ જેવા પાઉચનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે હકીકત રાસાયણિક હોય છે મિત્રો. તો આપણે હવે ઘરગથ્થુ કેવી રીતે ઉપચાર કરવો જોઈએ કે જેના થકી આપણા ઘઉંના દાણાની અંદર લાંબા સમયે ધનેરા જેવી જીવાત ન પડે અને અંતે આપણો દાણો સારો રહે અને આપણે એ સમયે પણ સારામાં સારી રીતે ખાઈ શકીએ મિત્રો. તો હવે આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે સૌથી પહેલાં તો જ્યારે કોઈ ખેડૂત મિત્ર હોય અને પોતાની વાડીની અંદર ઘઉંના પાકનું વાવેતર કરેલું હોય અને એ ઘઉંનો પાક પાકી ગયા પછી હાર્વેસ્ટિંગ કરેલો હોય ત્યારે મિત્રો જે કોઈ સુવિધા હોય, કોઈની પાસે હલર હોય તો હલર દ્વારા પણ ઘઉંના પાકનું હલર નીકળતું હોય અને દાણા નીકળતા હોય છે મિત્રો. અને કોઈને કોઈ સુવિધા હોય એના દ્વારા ઘઉંનું હાર્વેસ્ટિંગ થતું હોય છે, બરાબર. હવે મિત્રો, મારું કહેવાનું એ છે કે જ્યારે એ દાણો આપણા ઘરે આવ્યો અથવા તો મિત્રો એ દાણો બજારમાં ગયો, બજારમાંથી આપણા ઘર સુધી પહોંચ્યો, તો સૌથી પહેલાં તો મિત્રો આપણે એનો ભેજ તપાસવાનો હોય છે. હવે ભેજ તપાસવાનું આપણા ઘરે કોઈ પણ પ્રકારનું સાધન હોતું નથી મિત્રો. તો આપણે સૌથી પહેલાં તો કોઈ એક દાણો લઈ અને 2 દાંત વડે દબાવવાનો છે. જો કટ કરતો તૂટી જશે અને કટ અવાજ આવશે મિત્રો, તો એ દાણામાં ભેજ હોતો નથી. તો એ દાણો આપણે ડાયરેક્ટ આપણા જે કોઈ પાત્ર હોય એની અંદર સંગ્રહ કરી શકતા હોઈએ છીએ. હવે જે દાણાને આપણે ભેજ ટેસ્ટ ઘરગથ્થુ કર્યા પછી, એટલે કે દાંતથી જ્યારે ટેસ્ટ કર્યો, કટ અવાજ ન આવ્યો અને અંદર ભેજ હોય એવું આપણને જોવા મળે, તો આપણે મિત્રો ઘરે ને ઘરે એને સુકાવવાના છે. હવે સુકાવવાની રીત જોવા જઈએ મિત્રો, તો ખાસ કરીને જો આપણે કોઈ તાડપત્રી હોય કે પ્લાસ્ટિક હોય એની ઉપર જો મિત્રો સુકવશું તો એ દાણામાં ભેજ હોય તો ઉપરથી જે કોઈ ટેમ્પરેચર કે હવા મળતી હોય અને મિત્રો નીચે ઘઉંના દાણાની અંદર ભેજ હોવાથી નીચે બાફ મારતી છે. તો એ વાતનું પણ મિત્રો ધ્યાન રાખવું પડે. વારંવાર આપણે ઘઉંને ફેરવવા પડશે તો મિત્રો સુકાશે. જો તમારે એ ન કરવું હોય તો નીચે કોઈ પણ આપણે તાડપત્રી વગર, એટલે કે પ્લાસ્ટિક વગરનું કોઈ પણ કંતાલ્યું હોય યા તો કોઈ કાપડ હોય, એને આપણે પાથરી અને એની પર ઘઉં સૂકવશું તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. હવે મિત્રો, જ્યારે આપણો ઘઉંનો દાણો સુકાઈ જાય, આપણે જે કોઈ ટેસ્ટ કરવાનો છે એ રીતે દાંત વડે કટ કરતો અવાજ આવે એ પછી મિત્રો આપણે સંગ્રહ કરવા માટે, એટલે કે 6 મહિને કે 12 મહિને આપણા ઘઉંના દાણાની અંદર ધાનેરા જેવું કોઈ જીવાત ન પડે એના માટે મિત્રો આપણે સૌથી પહેલો ઘરગથ્થુ ઉપચાર જોઈએ તો લીમડાના પાન છે મિત્રો, એ લેવાના છે. એ આપણે જે કોઈ કોઠી હોય કે પેટી હોય મિત્રો, એના તળિયે એનો થર મારી દેવાનો છે. એ પછી 2-4 ફૂટ જેટલો ઘઉંનો દળ મારી દેવાનો છે. એની ઉપર ફરીથી વળી પાછો લીમડાના પાનનો થર મારી દેવાનો છે. એવો જેવું આપણું પાત્ર એ રીતે આપણે થર મારતા જઈશું તો પણ આપણા પાકને, આપણા દાણાની અંદર સારામાં સારું પરિણામ આપણને પ્રાપ્ત થશે. હવે બીજો નુસ્ખો ઘરગથ્થુ જોવા જઈએ મિત્રો, તો જે મોટું મીઠું આવતું હોય છે મિત્રો, એ મોટા મીઠાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જેમ આપણે લીમડાના પાનનો જેમ થર લગાવ્યા મિત્રો, એવી જ રીતે તમે મીઠાનો થર લગાવશો તો પણ એ ગાંગડાના થરથી આપણા દાણાની અંદર ધાનેરા જેવી જીવાત પડવાના પ્રશ્નો ખૂબ જ ઓછા થશે. અને જો મિત્રો પડી ચૂકી હશે તો એ પણ મરી જશે. તો આવી રીતે તમે મીઠાનું જે કોઈ મોટું મીઠું આવે એનો તમે ઉપયોગ કરી શકો છો. હવે ત્રીજો નુસ્ખો મિત્રો એ છે કે જ્યારે આપણા ઘઉંની અંદર પાક કમ્પ્લીટ થયા પછી જે કોઈ આપણું કટર આવતું હોય કે હલર આવતું હોય, એનો જે ઘઉંનો ભૂસો નીકળે મિત્રો, એનો તમે ઉપયોગ કરશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. જેમ આપણે લીમડો
અને જેમ મોટું મીઠું એમ જેમ થર માર્યા છે આપણી પેટીની કે કોઠીની અંદર, એવી જ રીતે મિત્રો તમે ઘઉંના ભૂસાનો થર મારશો તો લાંબા સમય સુધી ઘઉંના દાણાનો સંગ્રહ થશે અને મિત્રો ધાનેરા જેવી જીવાત નહીં પડે મિત્રો. તો આવી રીતે તમે તમારી રીતે મિત્રો ઘરે ઘરગથ્થુ તમે ઉપચાર એટલે કે આપણા ઘઉંનો દાણાની અંદર ધાનેરા જેવી જીવાત ન પડે એનો મિત્રો આપણે આવી રીતે ઉપયોગ અને હલ પણ કરી શકીએ. તો મિત્રો હવે આપણે આગળ જતા કોઈ પણ રીતે સેલ્ફોસ જેવા પાઉચ કે કોઈ ટીકડી કે કોઈ રાસાયણિક દવાનો ઉપયોગ કરવાનો નથી. ઘરગથ્થુ ઉપચાર કરશું તો આપણે ઘઉં ખાવાના હોવાથી મિત્રો આપણા સ્વાસ્થ્ય માટે સારું રહે. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો કે જેથી કરીને હું મિત્રો મારા વિડીયોના માધ્યમ દ્વારા એવા ખેડૂત મિત્રોને જાગૃત કરી શકું કે જે ખેડૂત મિત્રો હકીકત એમના પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે પાયાની અંદર અઢળક સારી એવી કંપનીના ખાતરો આડેધડ નાખે છે મિત્રો, ઉપરથી છંટકાવ પણ આડેધડ કરે છે. પિયતમાં કે વોટર સોલ્યુબલ ડ્રીપની અંદર ખાતરો અઢળક વસ્તુ મિત્રો નાખતા હોય છે અને અંતે મિત્રો એમને ઉત્પાદન ઘટતું હોય છે અને ખર્ચો વધતો હોય છે. તો મિત્રો મારા આવા વિડીયોના માધ્યમ દ્વારા હું એમને ઓછા ખર્ચે કઈ રીતે આપણને ઉત્પાદનમાં વધારો થતો જાય એના વિશે મિત્રો હું વારંવાર એટલે કે હરરોજ મિત્રો શક્ય હશે ત્યાં સુધી કોઈના કોઈ કન્ટેન્ટવાળો કોઈના કોઈ સિઝનના કોઈના કોઈ પાકનો વિડીયો બનાવતો રહું છું મિત્રો, કે જેના થકી એમને કોઈ પણ પીજીઆર એટલે કે છોડના વૃદ્ધિ વિકાસ માટે, ફૂગ માટે કે મિત્રો કોઈ પણ પ્રકારે સારામાં સારા દાણા કે કોઈ ફળ એના ઓછા ખર્ચે આપણને કેવું સારામાં સારું રિઝલ્ટ મળે મિત્રો એના વિશે હું માહિતી આપતો રહીશ. તો મિત્રો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસતો